નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં। મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં ભૂલથી પણ નહીં ખાતા આ બે શાક, નહીં તો થશે અનર્થ, વ્રત તૂટી જશે અને મા દુર્ગા થશે ક્રોધિત। જી હા મિત્રો, જો તમે નવરાત્રિનું વ્રત રાખો છો તો આ વિડીયો તમારા માટે અત્યંત લાભદાયી થવાનો છે, કારણ કે કેટલીક એવી વસ્તુઓ છે જેના ખાવાથી નવરાત્રિનું વ્રત ખંડિત થઈ શકે છે, અને સાથે જ કેટલીક એવી વસ્તુઓ પણ છે જેને સેવન માત્રથી મા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। જો તમે ઈચ્છો છો કે તમારું વ્રત સફળ અને ફળદાયી થાય તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। 2025માં ચૈત્ર નવરાત્રિ ક્યારે છે? શું છે શુભ મુહૂર્ત? ચૈત્ર નવરાત્રિ 2025ની વાત કરીએ તો તે 30 માર્ચથી પ્રારંભ થઈ 6 એપ્રિલ સુધી ચાલશે। આ વખતે નવરાત્રિ સંપૂર્ણ 8 દિવસ ચાલશે। તેનો અર્થ એ છે કે આ વખતે ભક્તોને માતાજીની આરાધના માટે પૂર્ણ 8 દિવસ મળશે, જેનાથી આ નવરાત્રિ વધુ વિશેષ બની જાય છે। નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે 30 માર્ચ ઘટ સ્થાપના કરવામાં આવશે। ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત સવારે 6 થી 10 સુધી રહેશે। આ સમય અતિ શુભ અને પવિત્ર માનવામાં આવે છે, કારણ કે આ દરમિયાન મા દુર્ગાની કૃપાને તમારા ઘરમાં આમંત્રિત કરવામાં આવે છે। આ વખતે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહી છે, જે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। એવી માન્યતા છે કે જ્યારે માતા હાથી પર સવાર થઈને આવે છે, ત્યારે તે સમૃદ્ધિ, શાંતિ અને કલ્યાણકારી સંકેત હોય છે। આ દરમિયાન ભક્તોને ભક્તિનો સંપૂર્ણ લાભ મળશે અને તેમનું જીવન સુખમય બની જાય છે। માતાજીના આશીર્વાદ તેમના જીવનમાં ખુશીઓ ભરી દે છે। તો ચાલો જાણીએ એ કયા દિવસે વ્રત રાખવું અને કયા માતાજીની પૂજા કરવી। તો મિત્રો, 30 માર્ચ શનિવાર ઘટ સ્થાપના અને મા શૈલપુત્રીની પૂજા। 31 માર્ચ રવિવારમાં બ્રહ્મચારિણી અને મા ચંદ્રઘટનાની પૂજા। 1 એપ્રિલ સોમવારમાં કુષ્માંડાની પૂજા। 2 એપ્રિલ મંગળવાર મા સ્કંદ માતાજીની પૂજા। 3 એપ્રિલ બુધવારમાં કાત્યાની પૂજા। 4 એપ્રિલ ગુરુવારમાં કાલ રાત્રિની પૂજા। 5 એપ્રિલ શુક્રવારમાં મહાગૌરીની પૂજા। 6 એપ્રિલ રવિવાર મા સિદ્ધિદાત્રીની પૂજા અને કન્યા પૂજન। તો હવે વાત કરીએ નવરાત્રિમાં આહાર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતોની, જે જાણવી દરેક વ્રતધારી માટે ખૂબ જ જરૂરી છે। નવરાત્રિમાં કઈ વસ્તુઓ
ન ખાવી જોઈએ. એક પાણીપુરીના પાણીમાં ખાટા તત્વો હોય છે અને નવરાત્રિના દરમિયાન ખાટી વસ્તુઓ ખાવી વર્જિત માનવામાં આવે છે. ખાસ કરીને શુક્રવારના દિવસે ખાટું ખાવાથી માતા સંતોષી નારાજ થઈ શકે છે. નંબર 2, લીંબુ અને ચીકુ. શુક્રવારે નવરાત્રિ હોય તો લીંબુ અને ચીકુનું સેવન એકદમ ન કરવું જોઈએ. 3, લસણ અને ડુંગળી. આ તામસિક ખોરાક માનવામાં આવે છે જે વ્રતની શુદ્ધતાને ભંગ કરી શકે છે. 4, તેલમાં તળેલી વસ્તુઓ. વધુ તળેલું ખાવાથી શરીરમાં ભારેપણ આવી શકે છે અને વ્રત દરમિયાન પાચન ક્રિયા પ્રભાવિત થઈ શકે છે. 5, વધુ તીખો ખોરાક. વ્રત દરમિયાન પેટ ખાલી રહે છે અને વધુ તીખું ખાવાથી આંતરડામાં ઇરિટેશન થઈ શકે છે. નવરાત્રિમાં કયા ફળો અને શાકભાજી ખાવા શુભકારી હોય છે? 1, સફરજન. આ શક્તિ અને ઉર્જા પ્રદાન કરે છે અને ભગવાનના ભોગમાં પણ તેને રાખવામાં આવે છે. 2, કેળું, પપૈયું, તરબૂચ અને મીઠી દ્રાક્ષ. આ ફળ શરીરને પોષણ પ્રદાન કરે છે અને વ્રતને સંપૂર્ણ બનાવે છે. 3, સીતાફળ. આ ફળ ખાસ કરીને નવરાત્રિમાં ખાવું ખૂબ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે વનવાસ દરમિયાન માતા સીતાએ તેનું સેવન કર્યું હતું, તેથી તેને ખાવાથી મા સીતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 4, બટેકા. વ્રત દરમિયાન શરીરને ઉર્જા આપવા માટે બટાકાનું સેવન કરી શકાય છે. ખાસ કરીને બફાયેલા અથવા શેકેલા બટાકા ખાવા ઉત્તમ હોય છે. નવરાત્રિમાં વ્રતનું યોગ્ય પાલન કેમ જરૂરી છે? શાસ્ત્રો અનુસાર કોઈ પણ વ્રત ત્યારે જ સફળ થાય છે જ્યારે તેને સંપૂર્ણ શ્રદ્ધા અને વિધિ વિધાનથી કરવામાં આવે. જો મનમાં કોઈ પ્રકારનો સંશય હોય તો વ્રતનું ફળ પ્રાપ્ત થતું નથી. શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જે ભક્ત સાચા હૃદયથી ભગવાનને યાદ કરશે તેનો સંબંધ પરમ શક્તિ સાથે જોડાઈ જાય છે. તેથી જો તમે સાચા મનથી નવરાત્રિનું વ્રત રાખો છો તો માતાજી તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે. કેટલાક લોકો કલાકો સુધી પૂજા પાઠ કરે છે પણ તેમનું મન અંદરથી ભટકતું હોય છે, જેનાથી તેમને પૂજાનું સંપૂર્ણ ફળ મળતું નથી. જ્યારે જે ભક્તો સાચા હૃદયથી માતાજીનું સ્મરણ કરે છે તેમને કોઈ વિશેષ અનુષ્ઠાન કર્યા વિના પણ ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. નવરાત્રિ દરમિયાન શુક્રવારે ખાસ તકેદારી કેમ રાખવી જોઈએ? કેમ કે નવરાત્રિ દરમિયાન જે શુક્રવાર છે તે માતા સંતોષીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે છે. ત્યારે
ખાટી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. લસણ, ડુંગળી અને વધુ મસાલેદાર ખોરાકનું સેવન ન કરવું જોઈએ. માતાજીને સત્યનારાયણ ભગવાનના પ્રસાદ રૂપે ગોળ અને ચણા ધરાવવાથી વિશેષ લાભ મળે છે. નવરાત્રિમાં કઈ શાકભાજીનું સેવન કરવું અને કયા શાકભાજીના સેવનથી બચવું જોઈએ? નવરાત્રિ દરમિયાન આહારનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. કેટલીક શાકભાજી એવી છે જે વ્રત દરમિયાન ખાવાથી શરીરને ઉર્જા મળે છે અને તે આરોગ્ય માટે પણ લાભદાયી હોય છે. ભીંડાનું શાક નવરાત્રિમાં ખાસ કરીને ખાવું જોઈએ, કેમ કે ભીંડીમાં ઘણા પૌષ્ટિક તત્વો હોય છે જે તમારા હાડકાંઓને મજબૂત બનાવે છે અને શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે. તે ઉપરાંત ભીંડાનું સેવન કરવાથી શરીરમાં તાજગી રહે છે, જેનાથી વ્રત દરમિયાન થતો થાક મહેસૂસ થતો નથી. રીંગણાનું શાક પણ નવરાત્રિ દરમિયાન ખાઈ શકાય, પરંતુ એક વિશેષ નિયમનું પાલન કરવું જરૂરી છે. જો નવરાત્રિ દરમિયાન સોમવાર આવે તો તે દિવસે રીંગણ ન ખાવું જોઈએ. એવું કરવાથી પાપ લાગી શકે છે અને વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. ધાર્મિક માન્યતાઓ અનુસાર રીંગણને અશુદ્ધ માનવામાં આવે છે અને તેને કેટલાક ખાસ દિવસોમાં ન ખાવાની પરંપરા છે. તેથી નવરાત્રિ દરમિયાન જો સોમવાર આવે તો રીંગણનું સેવન ટાળવું જોઈએ. નવરાત્રિમાં ભોજનને વધુ શુદ્ધ અને પૌષ્ટિક બનાવવા માટે લીલા ધાણાનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. લીલા ધાણામાં ઘણા ઔષધીય ગુણ હોય છે જે વ્રત દરમિયાન શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે. તેમજ લીલા ધાણા ખાવાથી સુગર લેવલ નિયંત્રિત રહે છે, જેનાથી ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે તે ખૂબ લાભદાયક છે. વ્રત દરમિયાન કયું તેલ ખાવું જોઈએ અને કયું તેલ ખાવાથી બચવું જોઈએ? નવરાત્રિ દરમિયાન શુદ્ધ અને સાત્વિક ભોજન કરવાની પરંપરા હોય છે. તેથી તે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે કયું તેલ વાપરવું જોઈએ અને કયું નહીં. પામોલીન તેલ, કપાસિયા તેલ અને સરસવ તેલનો ઉપયોગ નવરાત્રિ દરમિયાન બિલકુલ ન કરવો જોઈએ, કારણ કે તે તામસિક ખોરાકની શ્રેણીમાં આવે છે. તામસિક ખોરાકથી શરીરમાં નકારાત્મક ઉર્જા વધી જાય છે અને વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. તેના બદલે મગફળીનું તેલ, દેશી ઘી અને નાળિયેર તેલનો ઉપયોગ કરવો અત્યંત લાભદાયક હોય છે. દેશી ઘીને વિશેષ રૂપે સાત્વિક અને પવિત્ર માનવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેથી નવરાત્રિ દરમિયાન
દેશી ઘીમાં બનાવેલ ભોજન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. સાથે જ પેકેજ ફૂડનું સેવન કેમ કરવું જોઈએ નહીં? વ્રત દરમિયાન પેકેજ ફૂડ ખાદ્ય પદાર્થ જેમ કે લચ્છી, પેક કરેલું જ્યુસ અને અન્ય પેક કરેલા પદાર્થનું સેવન કરવું જોઈએ નહીં, કેમ કે તેમાં વિવિધ પ્રકારના રાસાયણિક તત્વો અને પ્રિઝર્વેટિવ્સ હોય છે, જે વ્રતની પવિત્રતા ભંગ કરી શકે છે અને શરીર માટે પણ હાનિકારક હોય છે. જ્યારે પણ ફળોના જ્યુસ પીવો ત્યારે ધ્યાન રાખો કે તેમાં મીઠું બિલકુલ ન ઉમેરો. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જો વ્રત દરમિયાન ફળાહારમાં મીઠું ભેળવવામાં આવે તો વ્રત ખંડિત થઈ જાય છે. સાથે જ ફળોના જ્યુસમાં બરફ પણ ન ઉમેરવો જોઈએ, કારણ કે તેનાથી શરીરની ઉર્જા સ્તર પર અસર પડી શકે છે અને વ્રતનો સંપૂર્ણ લાભ પ્રાપ્ત થતો નથી. સિંગોડાનો લોટ, રાજગરાનો લોટ અને મોરૈયાના લોટનો ઉપયોગ કરતા સમયે કઈ કેદદારી રાખવી જોઈએ? નવરાત્રિ દરમિયાન સિંગોડાનો લોટ અને મોરૈયાના લોટને વિશેષ રૂપથી સેવન કરવામાં આવે છે, પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા એક મહત્વપૂર્ણ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. હંમેશા એ ધ્યાન રાખો કે લોટ તાજો હોય. જૂના લોટમાં ઘણી વખત નાના જીવાતો થઈ જાય છે, જે આપણી નજરે દેખાતા નથી. જો આ જીવાતો ભોજનમાં મળી જાય તો તે માંસાહાર સમાન થઈ જાય છે, જેના કારણે વ્રતની પવિત્રતા ભંગ થઈ શકે છે. તેથી વ્રત દરમિયાન તાજા લોટનો જ ઉપયોગ કરવો જોઈએ. સાંજના સમયે કયા ખાદ્ય પદાર્થનું સેવન કરવું જોઈએ? સાંજના સમયે વ્રતધારી નીચે આપેલા ખાદ્ય પદાર્થનું સેવન કરી શકે છે. દહીં શરીરને ઠંડક પ્રદાન કરે છે અને પાચન માટે લાભદાયક હોય છે. બટાકા અને બટાકાની ચિપ્સ બટાકા ઉર્જા પ્રદાન કરે છે, જેના કારણે વ્રતધારીને નબળાઈ મહેસૂસ થતી નથી. સાબુદાણા ટિક્કી અને ખીચડી. સાબુદાણા વ્રત દરમિયાન ઉર્જાનું ઉત્તમ સ્ત્રોત છે. બટાકાના પાપડ હળવા અને પચવામાં સહેલા હોય છે, તેથી વ્રત દરમિયાન તેનો ઉપયોગ કરી શકાય. સાથે જ દૂધ અને ચાનું પણ સેવન કરી શકાય, પરંતુ ધ્યાન રાખવું કે ચામાં મીઠું ન નાખવું જોઈએ. એવું કરવાથી કેવળ વ્રત ખંડિત થતો નથી, પણ તે હાડકાઓ માટે પણ હાનિકારક છે. પૂજા પાઠ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? નવરાત્રિના 9 દિવસમાં દુર્ગા માતાના 9 સ્વરૂપોની પૂજા માટે સમર્પિત છે. આ દિવસોમાં માતાને વિવિધ ભોગ અને પુષ્પ અર્પણ કરવામાં આવે છે.
પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું મહત્વ છે, જે ભૂલથી પણ માતાને અર્પણ કરવું જોઈએ નહીં. સફેદ અને કાળા કપડાં પહેરીને પૂજા કરવી જોઈએ નહીં. સફેદ રંગને વૈરાગ્ય અને શાકનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે કાળો રંગ નકારાત્મક ઉર્જાને આકર્ષક છે. સાથે જ નવરાત્રિ દરમિયાન માતાજીની ચોકી કાગળ પર ન રાખવી જોઈએ. તેના બદલે લાલ કપડું બિછાવીને ચોકી સ્થાપિત કરવી જોઈએ. સાથે જ નાળિયેર અર્પણ કરતા સમયે કઈ બાબતનું ધ્યાન રાખવું? નાળિયેર હિન્દુ ધર્મમાં સમૃદ્ધિ, ધન, શ્રદ્ધા અને સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ માતાજીની પૂજા માટે હંમેશા સાબુત નાળિયેરનો જ ઉપયોગ રહેવો જોઈએ. તૂટેલું અથવા પલળેલું નાળિયેર પૂજામાં અર્પણ કરવું નહીં, કારણ કે તે અશુભ માનવામાં આવે છે. સાથે જ મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ માતાજીની સામે નાળિયેર વધેરી નાખવાની ભૂલ ના કરે. શાસ્ત્રો અનુસાર નાળિયેર બીજરૂપ છે અને મહિલાઓ પણ જીવન પ્રદાન કરનારી હોય છે. તેથી મહિલાઓએ નાળિયેર વધેરવાથી બચવું જોઈએ. સાથે જ માતાજીની પૂજામાં લવિંગ અર્પણ કરતી વખતે કઈ તકેદારી રાખવી જોઈએ? માતાજીની પૂજામાં લવિંગનું વિશેષ મહત્વ છે. લવિંગને ઉર્જા, શક્તિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. તે માતાજીને અત્યંત પ્રિય છે. પરંતુ જો લવિંગ યોગ્ય રીતે ચડાવવામાં ન આવે તો તે અશુભ ફળ આપી શકે છે. ઘણી વખત લોકો પૂજામાં કોઈપણ પ્રકારની લવિંગ અર્પણ કરી દે છે, પરંતુ એ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કે માતાજી માટે હંમેશા ફૂલવાળું લવિંગ જ અર્પણ કરવું જોઈએ. સાથે જે લવિંગના ઉપરના ભાગમાં ફૂલ ન હોય અથવા જેના લાકડાના દાંડિયા ન હોય તેને પૂજામાં ક્યારેય ચડાવવું નહીં. એવા લવિંગને ખંડિત અથવા અપૂર્ણ માનવામાં આવે છે. માતાજીની પૂજામાં કોઈપણ અપૂર્ણ અથવા ખંડિત વસ્તુ સ્વીકાર્ય નથી, જેમ કે આપણે તૂટેલો દીવો, ખંડિત મૂર્તિ અથવા અધૂરા અક્ષત અર્પણ નથી કરતા. તેમ ખંડિત લવિંગ પણ પૂજામાં અર્પિત કરવા જોઈએ નહીં. જ્યારે પણ માતાજીની પૂજા કરો ત્યારે ફક્ત સાબુત અને ફૂલવાળા લવિંગ જ અર્પણ કરો, જેથી દેવી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે. માતાજીની પૂજામાં તુલસીના પાન અર્પણ કરવાની ભૂલ ન કરવી. તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે. પરંતુ માતા દુર્ગાની પૂજામાં તુલસી પત્ર અર્પિત કરવું વિજ્જત માનવામાં આવે છે.
ધાર્મિક શાસ્ત્રો અનુસાર માતાજીને તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ. તુલસીનો છોડ ભગવાન વિષ્ણુની આરાધના માટે ઉપયોગ કરવામાં આવે છે અને તે ખાસ કરીને લક્ષ્મી નારાયણ પૂજામાં યોગ્ય માનવામાં આવે છે. માતા દુર્ગાની પૂજામાં તેનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તે તેમના પૂજનના નિયમોનું ઉલ્લંઘન ગણાય છે. આ જ રીતે આમળા અને દુર્વા ઘાસ પણ માતાજીની પૂજામાં અર્પણ ન કરવું જોઈએ. દુર્વા ખાસ કરીને ભગવાન ગણેશને અર્પિત કરવામાં આવે છે અને તે તેમને અત્યંત પ્રિય છે. જો તમે નવરાત્રિ દરમિયાન ભગવાન ગણેશની પૂજા કરી રહ્યા હોવ તો તમે તેમને દુર્વા અર્પિત કરી શકશો, પરંતુ માતા દુર્ગાને તે ચડાવવું નહીં. માતા દુર્ગાની પૂજામાં સફેદ ફૂલનો ઉપયોગ ન કરવો જોઈએ. માતાજીને અર્પણ કરવામાં આવતા ફૂલોનું વિશેષ મહત્વ હોય છે, પણ એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે માતા દુર્ગાની પૂજામાં સફેદ ફૂલ અર્પણ ન કરવા જોઈએ. સફેદ રંગને શાંતિ અને વૈરાગ્યનું પ્રતીક માનવામાં આવે છે અને તે માતાજીના ઉગ્ર સ્વરૂપ માટે યોગ્ય નથી. માતાજીને ખાસ કરીને લાલ રંગના ફૂલો અત્યંત પ્રિય છે. લાલ રંગ શક્તિ, ઉર્જા અને માતા દુર્ગાના તેજનું પ્રતીક છે. એટલે નવરાત્રિ દરમિયાન માતાજીને હંમેશા લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ. ખાસ કરીને ગુલાબ અને કમળના ફૂલ માતાને અતિ પ્રિય માનવામાં આવે છે. એટલે જ્યારે પણ માતાજીની પૂજા કરો ત્યારે આ ફૂલનો ખાસ ઉપયોગ કરો, જેથી તમારી પૂજા વધુ પ્રભાવશાળી અને ફળદાયી બને. માતાજીની પૂજામાં ખંડિત વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. ધાર્મિક શાસ્ત્રો અનુસાર કોઈપણ દેવી દેવતાની પૂજામાં ખંડિત વસ્તુઓનો ઉપયોગ વર્જિત છે. માતાજીની પૂજામાં આ નિયમ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. ઘરમાં માતાજીની 2 અથવા 3 મૂર્તિ અથવા ફોટો ન હોવો જોઈએ. આમ કરવાથી હકારાત્મક ઉર્જાનું સંતુલન બગડી શકે છે. જો ઘરમાં 1 થી વધુ મૂર્તિઓ અથવા ચિત્રો હોય તો ફક્ત એકનું પૂજન કરો અને અન્યને કોઈ પવિત્ર સ્થાને રાખો. ઉપરાંત પૂજામાં તૂટેલા દીવા, એઠા વાસણ અથવા ખંડિત મૂર્તિનો ઉપયોગ ન કરવો જોઈએ. ખંડિત વસ્તુઓ અશુભ માનવામાં આવે છે અને પૂજાના પ્રભાવને નષ્ટ કરી શકે છે. આ જ રીતે લોખંડ અને પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ પણ માતાજીની પૂજામાં ન કરવો જોઈએ. પ્લાસ્ટિકના કેટલાક વાસણો, ખાસ કરીને ચાઇનીઝ પ્લાસ્ટિક, હાડકાના પાવડરથી બનાવવામાં આવે છે, જે અશુદ્ધ માનવામાં આવે છે. એટલે માતાજીની પૂજામાં તેનો ઉપયોગ કરવાથી બચવું અને ફક્ત તાંબા, પિત્તળ અથવા
ચાંદીના વાસણોનો જ ઉપયોગ કરવો. માતા દુર્ગાને અર્પણ કરવામાં આવતા ફૂલને પહેલા સૂંઘવાની ભૂલ ના કરવી. માતાજીની પૂજામાં અર્પણ કરવામાં આવતા ફૂલોને પહેલા સૂંઘવાની ભૂલ ક્યારેય ના કરવી જોઈએ. પૂજામાં ઉપયોગ થતા ફૂલોને શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિ તેને પહેલા સૂંઘી લે તો તેની શુદ્ધતા ભંગ થાય છે. આ જ રીતે પડેલા ફૂલો, કરમાયેલા ફૂલોનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. માતાજીને હંમેશા તાજા અને સુગંધિત ફૂલ અર્પણ કરવા જોઈએ, કારણ કે તે પવિત્રતા અને હકારાત્મક ઉર્જાનું પ્રતીક હોય છે. પૂજાની વિધિ દરમિયાન માતાજીને પ્રેમ અને શ્રદ્ધાથી બોલાવો. નવરાત્રિ દરમિયાન માતાજી આપણા ઘરોમાં નિવાસ કરવા માટે આવે છે અને આપણને આશીર્વાદ આપે છે. પરંતુ જો આપણે પૂજાના નિયમોનું પાલન કરતા ન હોય અથવા માતાને એકલા છોડતા હોઈએ તો તેઓ અસંતુષ્ટ થઈ શકે છે. ધાર્મિક માન્યતા છે કે નવરાત્રિ દરમિયાન માતાના સ્થાનને એકલું ના છોડવું જોઈએ. જો તમે માતાની ચોકી સ્થાપિત કરી રહ્યા હોવ તો ત્યાં નિયમિત રૂપે દીવો પ્રગટાવવો અને ભજન કીર્તન કરો. માતાજીને તમારા ઘરમાં આદર અને સન્માનથી બોલાવો, જેથી તેઓ પ્રસન્ન થઈ તમને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે. જો તમે નવરાત્રિ દરમિયાન માતાજીની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો પૂજા અને વ્રતના નિયમોનું સંપૂર્ણ પાલન કરો. હંમેશા ફૂલવાળા લવિંગ અર્પણ કરો. તુલસી પાન, સફેદ ફૂલ અને દુર્વા ઘાસ માતાજીને ન ચડાવો અને પૂજામાં ખંડિત વસ્તુઓના ઉપયોગથી બચો. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયો લાઈક કરો અને કમેન્ટમાં જય માતાજી લખો. તેમજ અમારી આ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.